हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। 25 બનાવટી રબર સ્ટેમ્પ સાથે શખ્સ ઝડપાયો। પેટલાદમાં વિવિધ ગ્રામ પંચાયત અને તલાટીના નામના સ્ટેમ્પ મળ્યા। ગ્રાહકોની લોન મંજૂર કરવા માટે વાપરતો હતો આ રબર સ્ટેમ્પ। પેટલાદમાં રહેતા એક ભેજાબાજે અલગ અલગ ગ્રામ પંચાયતો અને તલાટી કમ મંત્રીઓના નામના બનાવટી રબર સ્ટેમ્પ એટલે કે સિક્કા બનાવી તેના આધારે કાયદેસર સક્ષમ ન હોય તેવા ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન કરાવવા માટેનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ ભેજાબાદની અટકાયત કરી તેની પાસેથી લેપટોપ, પ્રિન્ટર, રબર સ્ટેમ્પનું મશીન, મોબાઈલ તેમજ અલગ અલગ તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયતના નામના 25 બનાવટી રબર સ્ટેમ્પ, 24 નંગ કોરા સ્ટેમ્પ સહિત કુલ ₹19,180નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે નાયબ પોલીસ અધિક્ષક પી.કે. દિયોરા જણાવે છે કે આ ઋષિલ પટેલ છેલ્લા 6 માસથી ગ્રામ પંચાયતના બનાવટી રબર સ્ટેમ્પ બનાવી સીમ વિસ્તારના ખેડૂતોને નાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન મંજૂર કરાવવાની પ્રવૃત્તિ કરતો હતો। સીમ વિસ્તારને કારણે ખેડૂતોને ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મળતું નથી, જેથી પંચાયતના લેટર પેડ બનાવી આકારણી નંબર 4માં સીમ તળને બદલે ગામ તળની જગ્યા બતાવી ખેડૂતોને લોન અપાવતો હતો। આ ઋષિલ પટેલ કેટલાક ખેડૂતોને કઈ ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પેટલાદ ગામમાં દંતાલી રોડ ઉપર આવેલ સચ્ચિદાનંદ ટાઉનશીપના મકાન નંબર 67માં ભાડુઆત તરીકે રહેતો ઋષિલ પોતાના ઘરે રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન રાખી કોઈપણ અધિકૃત પ્રમાણિત પરવાનગી વગર ગેરકાયદેસર રબર સ્ટેમ્પ બનાવી તેનો ગેરકાયદેસર ઉપયોગ કરતો હોવાની બાતમી પેટલાદ ટાઉન પોલીસને મળી હતી, જેથી પોલીસે તુરત જ બાતમી મુજબના મકાનમાં દરોડો પાડ્યો હતો અને મકાનમાં હાજર ઋષિલ પટેલ મૂળ રહેવાસી પુનિત ચોક વસોની અટકાયત કરી હતી। જે બાદ પોલીસે મકાનની તલાશી લેતા રૂમમાં મૂકેલ ટેબલ ઉપરથી એક લેપટોપ, એક પ્રિન્ટર તેમજ રબર સ્ટેમ્પ બનાવવાનું પોલિમર સ્ટેમ્પ યુનિટ મશીન મળી આવ્યું હતું। તેમજ ટેબલના ડ્રોવરોમાંથી અલગ અલગ ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રીઓના નામના 25 નંગ બનાવટી રબર સ્ટેમ્પ તથા રબર સ્ટેમ્પ બનાવવાની સામગ્રી મળી આવી હતી। ઋષિલ પટેલ આ બનાવટી સ્ટેમ્પનો ઉપયોગ લોન મેળવવા માટે કાયદેસર સક્ષમ ન હોય તેવા ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાંથી લોન મંજૂર કરાવવા માટે કરતો હોવાનું બહાર આવ્યું છે। પેટલાદ ટાઉનમાં સ્વામી સચ્ચિદાનંદ સોસાયટીમાં એક ઋષિલ કુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા થોડાક સમયથી ગ્રામ પંચાયતોના રબર સ્ટેમ્પ બનાવી અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોને નાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરે છે તેવી હકીકત પેટલાદ ટાઉનના અધિકારીઓને હતી। ડી સ્ટાફની મદદથી આ વ્યક્તિને શોધી અને હકીકતને સમર્થન મળેલું, જેથી સરકાર તરફે પેટલાદ ટાઉન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ ઋષિલ પટેલે છેલ્લા 6 માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલ છે। જે ખેડૂતો સીમ વિસ્તારમાં રહેતા હોય તેમને સીમ વિસ્તારના કારણે ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મળતું નથી, જેથી આ વ્યક્તિ પંચાયતના લેટર પેડ બનાવી અને આકારણી પત્રક નંબર 4 અને અન્ય એક ફોર્મમાં ખોટી જગ્યા બતાવી અને સીમ તળની બદલે ગામ તળ બતાવે, જેથી આવા ખેડૂતોને લોન મળે। એટલે આ પ્રવૃત્તિ છેલ્લા 6 મહિનાથી કરે છે એવું જણાયેલ છે। તેની પાસેથી સિક્કા પણ પોતે ઘેર જ બનાવતો હતો, સ્ટેમ્પ બનાવવાનું મશીનો, તેના માટેનું પ્લાસ્ટિકનું લિક્વિડ, કોરા ટ્રાન્સપરન્ટ પેપર્સ, લેસર જેટ પ્રિન્ટર છે, લેપટોપ છે વગેરે મળી આવ્યું છે। હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી અને કેટલા ખેડૂતોને લોન આપેલી છે, કઈ ફાઇનાન્સ કંપનીમાંથી આપી છે એ દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર પેટલાદ ટાઉન તરફથી તપાસ થઈ રહી છે।